તો વેરાવળ પાટણમાં નગરપાલિકા પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। 12 મહિનાથી વિવિધ મંજૂરીઓ બંધ કર્યા હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। બિલ્ડર અને એન્જિનિયર સાથે જ એડવોકેટ એસોસિએશનની પણ બેઠક મળી હતી। કૃત્રિમ આર્થિક મંદીનો માહોલ ઊભો કરવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, ત્યારે નવી નીતિઓ D2 કેટેગરીમાં સમાવેશથી અન્યાય થયો છે। આ સ્થિતિએ વિસ્તારમાં કૃત્રિમ આર્થિક મંદી સર્જવામાં આવી છે અને બાંધકામ અને મજૂરીના અભાવે બેંક લોન પણ અટકી ગઈ છે। જોકે અંદાજે 500 કરોડના વ્યવહારો અટવાઈ જતા ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને સમસ્યાના નિરાકરણ માટે જન આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। 400 નકશાની આસપાસ ઓનલાઈન પાસ થયેલા છે। ઓનલાઈન પાસ થઈ અને નગરપાલિકાના ઓડીપીએસમાં આવેલા છે, પરંતુ ત્યાં કોઈ નિકાલ થયેલું નથી। તે દરમિયાન 28/4 આ સુડા જાહેર થતાં નગરપાલિકાએ કહી દીધું છે કે અમારા હાથમાં સત્તા નથી, સુડા પાસે છે। હવે સુડા પાસે કોઈ મહેકમ આવેલ નથી અને હાલમાં 2/6/2025ના રોજ સુડા સરકાર દ્વારા સુડાને ઓફલાઈન મંજૂરી આપવાનું જણાવેલ છે, જે ફક્ત ડીપી અને ટીપી એરિયા પૂરતું જ આવેલ છે। આ છેલ્લા 3/2/2024ના સરકારશ્રીના પરિપત્રથી 14 થી 15 મહિના આશરે થઈ ગયા છે। અત્યારે ઓજી વિસ્તારમાં ટોટલી બાંધકામની પ્રક્રિયા બંધ છે। સરકારશ્રી દ્વારા ગૃડા એક્ટ 2022 હસ્તક બહાર પાડેલ ઇમ્પેક્ટ ફી હસ્તક ફી ભરીને મંજૂરી પ્રક્રિયા એ પણ ટોટલ બંધ છે। તેના અમે અરજી કરેલ અંદાજે 200 ફાઇલ ઓનલાઈન હશે અને 150 ફાઇલ ઓફલાઈન હશે, તે પણ અત્યારે એમની એમ પોઝિશનમાં છે। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા અંતર્ગત આવતો આખો વિસ્તાર, એમાં વેરાવળ પાટણ સોમનાથ વગેરે વિસ્તારની અંદર છેલ્લા 12 થી 14 મહિના 15 મહિનાથી તમામ પ્રકારની મંજૂરી પ્રક્રિયાઓ બંધ છે। તેમાં લેઆઉટ પ્લાન પાસ કરવાના હોય, બાંધકામની પરમિશન જોતી હોય, સબપ્લોટિંગનું કામ હોય, આવા કોઈ પણ પ્રકારના કામ નથી થઈ રહ્યા, જેને અંતર્ગત અમે લોકોએ માગણી કરી છે કે સુડાની અંદર અમારો સમાવેશ થાય। એની પહેલાં દ્વારકા અને ઓખા નગરપાલિકાને જે રીતે જૂના નિયમ મુજબ જે મંજૂરી આપવામાં આવે છે એ પ્રક્રિયા વેરાવળ પાટણની અંદર ચાલુ કરવામાં આવે।